તો આ તરફ વલ્લભીપુરમાં કારડિયા રાજપૂત સમાજના કાર્યક્રમમાં ધારાસભ્યનું મોટું નિવેદન। આઈપીએસ અભયસિંહ ચુડાસમાએ મને જીતાડવા ફોજ ઉતારી હતી તેવું કિરીટસિંહ ડાભીએ જણાવ્યું। ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારી ફરી સમાજના કાર્યક્રમમાં છવાયા। વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા આઈપીએસ અભયસિંહ ચુડાસમા। ધોળકા ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ કર્યા આઈપીએસ અભયસિંહના વખાણ, જેમાં હું અભયસિંહને ઓળખતો નહોતો, મીડિયામાં તેમની કામગીરી સાંભળી હતી। રાજકારણમાં સમાજનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ તેવું પણ કિરીટસિંહે જણાવ્યું। વિદ્યાર્થીઓએ આઈપીએસ અભયસિંહ ચુડાસમાના અનુભવનો લાભ લે તેવું પણ જણાવ્યું। ખૂબ હું તો તમને વાત કરું છું કે આ વિસ્તારના જ્યારે અભયભાઈ ચુડાસમા સાહેબ હોય ત્યારે એમનો ઉપયોગ કરવો જોઈએ। આખું ગુજરાત ઉપયોગ કરે છે, આખું ગુજરાત ઉપયોગ કરે છે। જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ને ત્યારે હું સાહેબને નામથી ઓળખતો હતો, કારણ કે એ જે ટીવીમાં છાપામાં આવતું હતું, સાહેબે જે પણ કંઈક એમના વિભાગમાં જે કામ કરતા અને એના નામથી હું જાણતો હતો। પણ પછી મને ખબર પડી કે આખી ફોજ મારી પાછળ ઉતારી હતી એમણે વિધાનસભામાં। શું કરવા? એમને ખબર હતી કે આ બધાને જીતાડવા પડે। વિધાનસભામાં પણ આપણું પ્રતિનિધિત્વ રાજકારણમાં પણ હોવું જોઈએ। વધુ માહિતી માટે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે। ધર્મેશ, અભય ચુડાસમાએ અગાઉ પણ એક નિવેદન આપ્યું હતું રાજકારણને લઈને કે આપણા સમાજના જે નેતાઓ છે તે ઓછા થઈ રહ્યા છે, ફરી એકવાર કાળુસિંહ ડાભી દ્વારા પણ હવે અભયસિંહ ચુડાસમાના વખાણ કરવામાં આવ્યા છે। પ્રતિભાલ, વલ્લભીપુરમાં કારડિયા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓનો એક કાર્યક્રમ હતો અને એમાં ધોળકાના જે ધારાસભ્ય કિરીટસિંહ ડાભી છે એનું મોટું નિવેદન આવ્યું છે અને આઈપીએસ અભયસિંહ ચુડાસમાએ મને જીતાડવા એક ફોજ ઉતારી હતી। ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારી ફરી સમાજના કાર્યક્રમમાં છવાયા છે। વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અભયસિંહ ચુડાસમા પણ હતા અને અન્ય સમાજના અગ્રણીઓ પણ હતા। પણ ધોળકા જે ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ આઈપીએસ અભયસિંહના વખાણ પણ કર્યા હતા અને પોતે કહ્યા હતા કે હું અભયસિંહ ચુડાસમાને ઓળખતો નહોતો, પણ મીડિયામાં તેમની કામગીરી પોલીસ વિભાગમાં જેમણે કરી હતી મેં સાંભળી હતી, જોઈ હતી અને વાંચી હતી। એ દરમિયાન રાજકારણમાં સમાજનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ તેવો પણ કિરીટસિંહ ડાભીએ ઉલ્લેખ કર્યો છે। પણ સૌથી મોટું નિવેદન એવું આપ્યું છે કે આઈપીએસ અભયસિંહ ચુડાસમાએ મને જીતાડવામાં આખી ફોજ ઉતારી દીધી હતી અને વિદ્યાર્થીઓએ પણ આઈપીએસ અભયસિંહ ચુડાસમા પાસે શીખવું જોઈએ એવો કિરીટસિંહ ડાભીએ અનુરોધ પણ વિદ્યાર્થીઓને કર્યો હતો। થોડા સમય પહેલા સુરેન્દ્રનગરમાં જે સમાજનું જે ખાતમુહૂર્ત સમારોહ હતો એમાં અભયસિંહ ચુડાસમા જે ઉચ્ચ પોલીસ અધિકારીએ પણ કહ્યું હતું કે સમાજ પ્રમાણમાં આપણે રાજકારણમાં મહત્વ બહુ ઓછું છે અને એકાદ માન ધારાસભ્ય જીતે છે અને એ પણ માન જીતે છે, આવું પણ એક ઉલ્લેખ થયો હતો। ત્યારે આજે ધોળકાના ધારાસભ્યએ જે કહ્યું છે કે આઈપીએસ અભયસિંહ ચુડાસમાએ મને જીતાડવા એક ફોજ ઉતારી હતી અને સમાજમાં સમાજનું પ્રતિનિધિત્વ હોવું જ જોઈએ તેવો પણ એમને ઉલ્લેખ કર્યો હતો। આમ ફરીથી અભયસિંહ ચુડાસમા સમાજના કાર્યક્રમમાં છવાયા છે। જી આભાર ધર્મેશ, માહિતી બદલ। તો જે રીતે અભયસિંહ ચુડાસમા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, કાળુસિંહ ડાભીએ પણ તેમના વખાણ કર્યા હતા। થોડા દિવસ પહેલા જ આઈપીએસ અભય ચુડાસમાનું દર્દ પણ છલકાયું હતું। છેલ્લી 2 ટર્મથી આપણા સમાજમાં એક પણ મંત્રી ન હોવાનું તેઓએ નિવેદન આપ્યું હતું। સુરેન્દ્રનગરમાં કારડિયા રાજપૂત સમાજના કાર્યક્રમમાં જ તેઓએ આ નિવેદન આપ્યું હતું। ડિપાર્ટમેન્ટમાં લગભગ 34 વર્ષ પૂરા થવા આવ્યા। આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ના હોય, પણ છેલ્લી 2 ટર્મથી બની રહ્યું છે। બરાબર, કારણની અંદર ઉતરો તો તરત જ ખબર પડશે। હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા 4 એમએલએ જીતવા જોઈએ, પણ માંડ 2 આવે, 2 થી વધતા નથી કદી। તો એનું કારણ શું છે? કારણ આ જ છે કે આપણે એક નથી। દરેક જગ્યાએ આપણે પક્ષમાં વહેંચાયેલા છીએ, પ્રદેશમાં વહેંચાયેલા છીએ। કોઈક અમે કોડીનારવાળા છીએ, કોઈક અમે ભાવનગરવાળા છીએ, કોઈક અમે આ ગોળવાળા છીએ, કોઈક અમે આ ગોળવાળા છીએ। પણ જ્યારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કહીએ કે આપણે કારડિયા રાજપૂત છીએ, પણ આ જ વસ્તુ બહાર નીકળીને ચાલુ રાખશો તો હું માનું ત્યાં સુધી સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં।